20 જુલાઈ ઘણા વાયરસમાં પણ એક વિશ્વમાં હાજર છે કે જેમાંથી ખૂબ જ ખતરનાક છે કે ઘણા લોકોને બીમાર બનાવે છે કે તેમને પણ આ ખતરનાક વાયરસમાં વર્લ્ડ મોસ્ટ ડેન્જર વાયરસમાં વિશે જાણવા માંગુ છે કે સમાચાર તમારા માટે વિશ્વના સૌથી ખતરનાક વાયરસ પૈકી એક છે ઇબોલા વાયરસમાં આ સિવાય બીજો સૌથી ખતરનાક વાયરસ હંટા વાયરસ આવ્યો છે ને જ્યાંથી દુનિયા બની શકે ત્યાંથી આ વાયરસ પણ સાથે ચાલ્યા આવે છે ને કેટલાક વાયરસમાં તો એવા છે કે માણસોથી પણ પહેલાંથી અસ્તિત્વમાં છે કે કોરોના પણ આખી દુનિયામાં ખળભળાટ મચાવ્યો હતો અને હાલમાં સાદીપુરા વાયરસમાં ગુજરાતમાં એકમાં એક હાહાકાર મચાવ્યો શરૂ કરી દીધું છે ને આજે તેમણે દુનિયામાં સૌથી ખતરનાક વાયરસ વિશે જણાવી દીધું કે ચાલો કે આ જાણીએ કે વાયરસના સૌથી ખતરનાક વાયરસમાં આ પૈકી ઇબોલા વાયરસ છે કે જે 1976માં ફેલાયો કે 50થી 60% મૃત્યુમાં કારણ બન્યું છે કે જે વાયરસને પ્રાણીઓમાં માણસોમાં અને 2014માં આફ્રિકામાં ઘણા લોકો ખતરનાક રીતે ફેલાય છે કે આ નવી વાયરસમાં લોકોનો હુમલો કરે છે કે હંટા વાયરસમાં માર્બર્ગમાં આ વાયરસમાં અડકવા અને સૌથી પહેલા અમેરિકી યુવકમાં તેને મંગળદેવમાં વાયરસમાં ચેપ લાગ્યો હતો અને થોડા દિવસોમાં તેનું 600થી વધુ લોકોને આ રોગથી સંક્રમિત થયા કે માહિતી મુજબ 1920માં પ્રથમ જાણીતા લોકો પાલતુ પ્રાણીઓમાં દ્વારા ફેલાઈ રહેલા ગણેલા લોકોને મારી નાખીને સિવાયમાં માર્બર્ગમાં આ વાયરસમાં ખતરનાક વાયરસ છે કે આ 1967માં આ લોહી નીકળવા લાગે છે અને વાયરસમાં વાંદરાઓમાંથી માણસોમાં આવ્યો છે।